उड़ी उड़ी जाए उड़ी उड़ी जाए દિલ કી પતંગ દેખો ઉડી ઉડી જાય એવા જ અવનવા પતંગ સાથે હું આવી ગઈ છું આપણા મોજીલા મહેસાણાના માર્કેટમાં કે જ્યાં તમને ક્યાંય નહીં જોયા હોય એવા પતંગ જોવા મળશે. તો ચાલો એ પતંગ કેવા છે એની પ્રાઇસ શું છે એ બધું તમને બતાવું. ચાલો મારી સાથે. ઓકે, તો અહીંયા છે આ સરસ મજાના પતંગ તમને બધા જ દેખાઈ રહ્યા છે. એ જેમનો પતંગ ભંડાર છે એમના માલિક મારી સાથે છે. બધા જ પતંગ છે, બહુ જ મસ્ત છે. તમે જુઓ આ સાઈઝ પ્રમાણે પતંગ છે અને બહુ જ મોટા મોટા પતંગ છે. ખરેખર અત્યારે આપણે આવા પતંગની રાહ જોતા હોઈએ છીએ કે આવા પતંગ આપણને ક્યાં મળે. અને હું પણ ક્યારની વેટ કરતી હતી કે મારા મોટા પતંગ જોઈએ છે અને મોટા પતંગ મને આખરે મળશે કે અને એ પતંગ મને મળી ગયા છે. તોરણવાડીની થોડી અંદર આવીશું, અરવિંદ પાર્ક છે, અહીં થોડી અંદર આવશો એટલે તમને આ બધા જ પતંગ એકદમ અવનવી સ્ટાઇલમાં જોવા મળશે. ને અત્યારે જે યુવાનો છે આવા જ પતંગ ચગાવવાનું પ્રિફર કરતા હોય છે. એમને એવું હોય છે કે ભાઈ ચલો 1500-2000 નો પતંગ છે પણ લઈને મોજ મસ્તી અને ધમાલ કરીશું. તો એમના માલિક પાસે આપણે જાણીશું કે આ પતંગની પ્રાઇસ શું છે. ભાઈ આપનું શુભ નામ શું છે? મોઇન ખાન. ઓકે, મોઇન ખાન. ઓકે મોઇનભાઈ, આ પતંગની શું પ્રાઇસ છે? એક પતંગ 300 રૂપિયામાં પડે. આ પતંગ 300 રૂપિયામાં પડે છે. ઓકે, હું જોઈ શકું ઉપર ચડીને? ઓકે, તો તમે જોઈ શકો છો આ પતંગ છે 300 રૂપિયાનો છે. મોઇનભાઈ પતંગ ચગે ખરા? ચગે ચગે. ચગે ખરા? આપણે નોર્મલ પતંગ જેવું છે? હા, નોર્મલ પતંગ જેવું. ઓકે, પછી આની પ્રાઇસ શું છે? 1000 રૂપિયાનો પંજો રહેશે. 1000 રૂપિયાનો પંજો રહેશે. 200 રૂપિયાનો એક પીસ. ઓકે, એટલે આ કોડી પ્રમાણે આપો તમે કે પંજ એટલે 5? હા, 5 પતંગ જ આવે. ઓકે, એટલે આ છે આની પ્રાઇસ વધારે છે, 300 રૂપિયા છે, 200 રૂપિયા છે, પણ પંજો એટલે કે 5 પતંગ તમને 200 રૂપિયામાં મળે. જેમ કોડી નોર્મલ મળે છે એમ તમને આ પતંગ ના મળે. પછી બધાની સેમ પ્રાઇસ છે? અલગ અલગ. બધાની અલગ અલગ છે. અને આ 300 રૂપિયાનો એક. જોઈ શકો છો આ કેટલો મસ્ત છે પતંગ. બાકી ઓકે, સ્નેક કાઇટ. યસ, સ્નેક કાઇટ. આની શું પ્રાઇસ છે મોઇનભાઈ? 300 રૂપિયાનો એક પીસ. 300 રૂપિયાનો એક પીસ. શું આમાં બધા લોકો લઈ જાય છે ખરા? હા, લઈ જાય છે ને. લઈ જાય. હા. ઓકે, તમે એના સિવાય પણ બીજા બધા ઘણા બધા પતંગ છે, તમે અહીંયા જોઈ શકો છો. આ રે પતંગ, આ બી બહુ મસ્ત પતંગ છે. અત્યારે નાના છોકરાઓ આ પતંગને વધારે પ્રિફર કરતા હોય છે. આ ઉપર તમે બતાવી શકો છો કેટરીના કેફ કે જેને યુ નો નીચે એક ગાગરો પહેર્યો છે, એના ઉપર એનો બ્લાઉઝ છે. એકદમ નવી વેરાયટી છે, મહેસાણામાં પહેલી વખત મને જોવા મળી. એના પછી ઘણા બધા સ્ટાઇલમાં અલગ અલગ આ બધા જ છે. ખરેખર મહેસાણામાં ફર્સ્ટ ટાઈમ મહર્ષ જે અરવિંદ પાર્ક છે એની એક્ઝેક્ટ આ દુકાન આવેલી છે. તમે બધા જ એની વિઝિટ કરજો, તમને બહુ જ મજા આવશે. યસ, આ પતંગ તમે જોઈ શકો છો. મોઇનભાઈ શું છે આની પ્રાઇસ? 400 રૂપિયાનો પંજો રહેશે. 400 રૂપિયાનો પંજો રહેશે. ઓકે ઓકે ઓકે, જોઈ શકો છો આમાં. પછી આ બી છે અને આનો અલગ આકાર થોડો અલગ છે. ગોળ છે. ગોળ પતંગ ચકી જાય? હા, ચકી જાય 100%. ચકી જાય. ઓકે, 100% કહે છે મોઇનભાઈ. મોઇનભાઈ એવું કહે છે કે 100% ગોળ પતંગ પણ ચકી જશે. એટલે મોઇનભાઈ ને એમના પર ટ્રસ્ટ છે એટલે ચકી જશે. મોઇનભાઈ, કેટલા વર્ષોથી આ ધંધો કરી રહ્યા છો તમે? 4-5 વર્ષ. 4-5 વર્ષથી અહીંયા જ હોય છે તમારો સ્ટોલ? અહીંયા સ્ટોલ હોય છે મારો. પબ્લિક નો કેવો રિસ્પોન્સ મળે છે? બહુ સારો રિસ્પોન્સ આવે છે. ઓકે, એટલે મોઇનભાઈએ કહ્યું છે કે ઘણા વર્ષોથી મોઇનભાઈ આ ધંધો કરી રહ્યા છે. મોઇનભાઈને ત્યાં ખરેખર લોકોને આવવાની જરૂર છે. જો તમે એકદમ બિંદાસ રીતે પૈસા ખર્ચી શકતા હોય, મોજ ધમાલ કરી શકતા હોય, તો પછી તમારે મોઇનભાઈના અહીંયા જે સ્ટોલ છે, જે ભંડાર છે, એમાં તમે મુલાકાત કરી શકો છો. એક બીજો છે, મારા વજન કરતા પણ વધારે લાગે છે. જો 5 લઈશું તો જુઓ તમે ખાલી આ પતંગની સાઈઝ જોઈ શકો છો. મોઇનભાઈ એની શું પ્રાઇસ છે? 200 રૂપિયાનો એક પીસ. 200 રૂપિયાનો એક પીસ. ઓકે ઓકે મોઇનભાઈ, સરસ મજાનો કલર પણ છે, ગ્રીન કલર. આપણે આમ ખાસ આપણે મુસ્લિમ છો રાઈટ? અને મુસ્લિમમાં આ જે કલર છે એને બહુ જ પ્રાધાન્ય આપવામાં આવે છે. અને ખરેખર એનો શેપ પણ આમ ચાંદ જેવો છે કે જે આપણે વધારે પ્રાધાન્ય રાખતા હોઈએ છીએ. ખૂબ જ છે. એના પછી બીજો પણ પતંગ છે, આપણે જોઈ શકીએ છીએ. બહુ જ બધા પતંગ છે મોઇનભાઈના ત્યાં. તમે બધા જ મોઇનભાઈના ત્યાં વિઝિટ. મોઇનભાઈની શું પ્રાઇસ છે? 100 રૂપિયાનો એક. ઓકે, 100 રૂપિયાનો એક પતંગ છે. બરાબર, બહુ સારું એવું કલેક્શન છે મોઇનભાઈના ત્યાં. મોઇનભાઈ, આને કેવી રીતે ચગાવવાનો? બધા કે છે ગોળ છે, તો કેવી રીતે કિન્ના કેટલી બાંધવાની? 6 કિન્ના બાંધવી પડે. 6 કિન્ના? એવું કેવી રીતે મોઇનભાઈ? ये तो फंस गए साले सब, क्या करेंगे अब? કેવી રીતે બાંધવાની છે? જે નોર્મલી બાંધીએ એવી રીતે. એટલે કેવી રીતે 6 એટલે તમે સમજાવો, પહેલા મોટા પતંગમાં સમજાવો. મોઇનભાઈએ ધડાકો કર્યો છે કે 6 બાંધવાની છે. હવે 6 કિન્ના કેવી રીતે બાંધવી? ગટ્ટો આવે ને, હા, એમાં એક છે
ઓકે એવી રીતે નોર્મલી 7-8 દંડા આવે છે. ઓકે, એટલે પછી તમારે એ પ્રમાણે આખામાં બાંધવાની કે પછી અહીંયા આખામાં ગોળ આખામાં ગોળ ગોળ બાંધવાની. હા. ઓકે, એટલે જે પ્રમાણે પતંગ છે એ પ્રમાણે કિન્ના પણ બાંધવી પડે. શું કેવું? હા, બરાબર. મોહિનભાઈએ સરસ મજાનું સમજાવી દીધું. આમનો જે એડ્રેસ છે અરવિંદ પાર્ક છે નથી, એક્ઝેક્ટ થોડા આગળ આવશો એટલે તમને મોહિનભાઈનો આ જે સ્ટોલ છે, આ ભંડાર છે, તમને દેખાઈ જશે. આગળ અમે તમે બતાવીશું કે હજી પણ કેટલા પતંગ અને વેરાયટી જોવા મળશે. છું મહેસાણામાં સ્થિત કેસરી નંદન પતંગ ભંડારમાં કે જ્યાં પહેલા તમે આ જોઈ શકો છો આ ચરખો છે ને પહેલા એ કેવી રીતે બાંધવામાં આવતું હતું એને આવી રીતે આપણે ગોળ ગોળ ફેરવીને પછી દોરી છે એના પર પરોવવામાં આવતી હતી, પરંતુ અત્યારે એક ઇન્સ્ટન્ટ જમાનો થઈ ગયો છે એટલે એ બધું મોટર પર ચાલે છે. તમે એ મોટર જોઈ શકો છો કે પહેલા ચરખાને હાથ વડે ફેરવવામાં આવતો હતો પણ અત્યારે એ મોટરથી ચાલે છે. હવે અહીંયા અલગ અલગ કલર છે, આ કસ્ટમાઇઝ કરવામાં આવે છે. એક કાચું ટ્રેલર લેવામાં આવે છે, ટ્રેલર પછી જે કસ્ટમરની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે એ કલર એમને એડ કરી આપે છે. પછી તમે કોઈ પણ કલર કરાવી શકો છો. હવે એ કેવી રીતે એની કામગીરી થાય છે હું તમને બતાવું છું. આવો મારી સાથે. જો આ છે કોઈ કસ્ટમાઇઝ કરાવ્યો છે, આમની પાસે યલો કલર છે, ધેટ મીન્સ આપણી ભાષામાં કહીએ તો દૂધિયો કલર છે. આ અને લુગડી કહેવાય, રાઈટ? લુગડી કહેવાય ને? લુગડી કહેવાય. ઓકે, આ લુગડી એ ભાઈ થોડા બિઝી છે પણ આપણે મને જેટલું નોલેજ છે એ પ્રમાણે હું કહી દઉં. આમાં શું શું ઉમેરવામાં આવે છે? સાબુદાણા અથવા કાચ. ઓકે, સાબુદાણાનો ઉપયોગ સૌથી વધારે થાય છે. સાબુદાણા એટલા માટે કારણ કે જે દોરી છે એને ચીકણી કરવા માટે સાબુદાણાનો ઉપયોગ થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે ત્યાં ગુલાબી કલર, ધેટ મીન્સ પિંક કલર છે, એટલે લોકો અલગ અલગ કલરથી અહીંયા કેસરી નંદન પતંગ ભંડાર છે કે ત્યાં લોકો પોતાના મનગમતા પસંદ એમની જે દોરી છે એને કરાવી રહ્યા છે. આ નાની ભૂલકી તમે જુઓ છો. બેટા તારું છે ટ્રેલર? તારું છે? બોલ મોઢામાંથી તારું છે? હા. ઓકે, તો કોને સાથે આવી છે તું? મમ્મા ડેડી સાથે. ડેડી સાથે. ક્યાં છે ડેડી? ડેડી પાછળ છે. ઓકે, તો તારે ચગાવવાની છે આ? ડેડી ને ચગાવવા. ઓકે, એટલે પપ્પાને ચગાવવાની છે. પપ્પાએ કીધું છે ભાઈ ટ્રેલર પકડીને ઊભી રહે. પપ્પાને યલો કલર વધારે ગમે છે? હા. ઓકે, તો એ તમે જોઈ શકો છો કે અલગ અલગ કલરમાં કસ્ટમાઇઝ કરાવવામાં આવે છે અને બીજા પણ કલર બધા છે. જેમ કે આ જુઓ, આ ગ્રીન કલર છે, ગ્રીન કલર છે, આ બ્લુ કલર છે, પછી આ પિંક કલર છે, આ છે કેસરી કલર અને પેલો પિંક કલર છે અને બ્લેક કલર છે. લોકો અત્યારે બ્લેકમાં વધારે પ્રિફર કરતા હોય છે. એટલે ટોટલી આટલા બધા જ કલર છે અને બીજા કલર એમને રેડી રાખ્યા છે. એટલે લુગડીમાં કલર ઉમેરવામાં આવે છે અને કલર પ્રમાણે જે કસ્ટમાઇઝ દોરી હોય છે કરાવવામાં આવે છે. અને આપણા મહેસાણામાં અત્યારે બહુ જ બધી જગ્યાએ દોરી પીવડાવવાનું જે મશીન એટલે કે મોટરથી આ બધું જ ચાલે છે. હવે જમાનો આગળ વધી રહ્યો છે, એમ આપણું મહેસાણા પણ વિકાસના પંથે જઈ રહ્યું છે. ક્યાંના રહેવાસી છો? મહેસાણા કસ્બાના કે કસ્બા. અને આ ચરખો ને બધું તમારું છે? અમારું બધું. કેટલા વર્ષથી કરો છો? 10 વર્ષથી. 10 વર્ષથી કરો છે, બરાબર. કાકા હું આ યુઝ મને આપણ પકડવા ઉભા રહો કેમ કે ટ્રાય કરીએ છીએ ભાઈ, આપણા માટે નવું છે પણ ટ્રાય કરીએ છીએ. કેવું ચાલે છે અત્યારે? ઉત્તરાયણ નજીક આવી રહી છે. ઉત્તરાયણ નજીક આવે છે પણ હાલ મંદી લાગે છે. સાંજના સમયે ગ્રાહકી આવી જાય. બરાબર. હવે ધંધો તો થઈ જશે. આ કલાકનો વેપાર છે અમારે. કલાકનો વેપાર છે? હવે તમે કમાઈ લો ખરા? કમાઈ જઈએ. કમાઈ લઈએ પછી તમારા ઘર માટે પતંગ લઈ જાવ એટલી કમાણી થઈ જાય કે નહીં? થઈ જાય. ઉત્તરાયણ થાય એવું થઈ જાય. ઉત્તરાયણ થાય એવું થઈ જાય પછી આગળનું જોવાનું. આગળનું જોજો. એટલે એવું જ હોય. આ બધું માસ્ક ને બધું તમારું છે? શું શું કિંમત છે? અલગ અલગ ભાવના છે. આ પ્લાસ્ટિકમાં 60 વાળા, 70 વાળા. બરાબર, અલગ અલગ બધા. હરપાડું 80 રૂપિયાનું. બરાબર. પછી આ બાલ વાળા છે ને એમાં અલગ અલગ ભાવના. બરાબર, એટલે બધા અલગ અલગ રેટ. બરાબર. પછી આનો શું ભાવ છે? આ ફૂલ સાઈઝ નું પીપોરું આવશે તમારે બરાબર 100 રૂપિયાનું. અને પછી આ નાના છે? આ નાના આવશે તમારે 50 રૂપિયામાં. 50 રૂપિયામાં. અને પેલા 100 રૂપિયા વાળા? 100 રૂપિયા. પછી આ 50 50 ના 3? આ 50 માં 3 આવશે. બરાબર. નાની નાના છોકરાઓ તો આ લઈ જતા હશે ને? આજ લઈ જાય. મોટા આજ લઈ જાય. એટલે તમારા જેવા આવું લઈ જાય? હા. આવું લઈ જાય પેલું લઈ જાય? આવું લઈ જાય. આ તો કેમ ભૂલી જાવ છો? મોટા તમારા જેવો તો આવું લઈ જાય.
બરાબર, એટલે એમને એવું કહી દીધું કે જો એમના જેવા હોય તો આ ફૂલ સાઈઝ ના લઈ જાય. અલગ અલગ વેરાયટી હા, અલગ અલગ વેરાયટી મળશે. બરાબર અલગ અલગ બધી વેરાયટી મળી જશે. બરાબર. હાથી વાળું આવશે તમારે ઓકે, આ હાથી વાળું 100 રૂપિયા. એમાં હાથી વાળી નાની વેરાયટી છે 50 વાળી પણ. બરાબર, એટલે ઓલમોસ્ટ અહીંયા છે એ ઉત્તરાયણનું બધા જ જોરદાર કરી રહ્યા છે શોપિંગ. અને આ મોટા ભૂંગળા છે, નાના ભૂંગળા છે, એનથી બી નાના ભૂંગળા છે, હાથી વાળા ભૂંગળા છે, ન જાને ક્યાં ક્યાં હે ઇધર છે, પણ માણસોના નથી દેખાતા. બરાબર, નથી દેખાતા. એટલે આ બધા માસ્ક માં રૂપાંતર થઈ ગયું છે, પણ વાંધો નહીં, માસ્ક બધા વેચાઈ જાય છે. ખરા ને તમારે વેચાઈ જાય. ઉત્તરાયણ થઈ જશે. ઉતરણ થઈ જાય. જો તમને કોઈ માસ્ક પહેરવાનું કે ઉત્તરાયણમાં, તો તમે કયું પહેરો? અમે બાલ વાળું જ પહેરીએ. કેમ એવું? ડરાવનું લાગે. એ તમે બીજાને બીવડાવશો એમ? ઓકે, એટલે એમને પહેરવાનું કે એક વખત પહેરીને ટ્રાય કરો ને, કેવું લાગે હું જોઉં. હા ભાઈ, હવે થોડું ડરાવો તો ખરા લોકોને. એક વખત ફરીથી. વર્ષનો પહેલો તહેવાર ગોળ અને ચીકીની એકદમની મીઠાશ, અને આપણે એવી જગ્યા આવી ગયા છે કે જ્યાં મીઠાશનો ભંડાર છે અને આ બધા જ લાડુ ગુજરાતીઓના ફેવરેટ છે. પણ આજે હું એ શોપ પર આવી છું કે જેમને ગુજરાતી સમજણમાં આવે છે પણ ગુજરાતી બોલતા નથી આવડતું. શું નામ છે આપનું? नीलेश यादव। नीलेश नाम से। ओके नीलेश, तो मुझे ये बताओ कि ये क्या क्या आइटम्स है, पहले तो ये बताओ ये क्या है? कचरिया कचरिया है, फिर ये कल के मावा की हाँ, और ये सिंह की चिक्की है और वो कल की चिक्की है। ओके, तो ये सारे बॉक्सेस है वो क्या है? वो आपका मेथी लाडू है, गूंद का लाडू है, यही सब ओके, वो मिठास दिखाओ है। ना, वो दिखाओ। ये मिठास है सब। ओके, ये किसके है? मेथी का लाडू है। ઓકે, મેથીના લાડવા આપણા ગુજરાતીઓમાં બહુ જ ફેમસ હોય છે. લોકો એવું પણ કહે છે કે મેથીના લાડવા ખાઓ એટલે તમને ઢીચણ ના દુખે, એટલે આ લોકો ખાતા હોય છે. એની પછી બીજા બી છે, રાઈટ? આ ગુંદના આ લાડુ ગુંદના લાડુ છે. ગુંદના લાડુમાં પણ આપણા ગુજરાતીઓમાં એવું જ હોય છે કે ગુંદના લાડુ પણ ખાય છે લોકો, કારણ કે ઘરડા લોકો હોય એટલે ગુંદ ખાવો વધારે પસંદ કરે છે. आपने बताया मुझे ये वाली चिक्की टेस्ट कराओ क्योंकि इट्स माय फेवरेट, और मुझे इस सबका भाव भी बताओ. इसका भाव क्या है? ये 90 की 500 आएगी। 90 की 500. हाँ। और ये 160 की किलो आएगी। 160 की किलो. हाँ दोनों। और ये भी 160 की किलो है। 160 की. और ये कचरिया? कचरिया सादा 180 का किलो है, मसाला वाली 200 रुपए किलो है। ओके, तो इसमें अलग क्या है इसके कंपैरिजन? ये मसाला वाली है, इसमें गंठोरा पाउडर सूट पाउडर दोनों आते हैं। ओके, ગંઠોળાનો પાવડર અને બીજું सूंड पाउडर आता है। સૂટ. આમાં ગંઠોળાનો પાવડર અને સૂટ છે એટલા માટે આની પ્રાઇસ અલગ છે અને આની પ્રાઇસ પણ અલગ છે. ओके, तो क्या लगता है नीलेश, हो जाता है अपनी जो जितना भी आपने खर्चा किया उतनी कमाई हो जाती है? हाँ हो जाती है। और हर बार आप यही जगह पे हाँ, स्टॉल लगाते हो? नहीं अभी पहली बार किया है। पहली बार किया. हाँ। तो बेसिकली आप कहाँ से हो? मैं बनारस से हूँ। बनारस से. और बनारस से गुजरात आए हो? हाँ। વાહ ભાઈ વાહ, ગુજરાતમાં એ પણ આપણા મોજીલા મહેસાણામાં છેક દૂર બનાસકાંઠાથી બનારસથી, યસ, બનારસથી છેક દૂરથી અહીંયા આવ્યા છે. ને આપણા ગુજરાતીઓનો પ્રેમ જુઓ કે એમને આટલી વિશાળ જગ્યા આપી છે કે જ્યાં તેઓ પોતાનો ધંધો રોજગાર ચલાવી શકે ને એક પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે સરસ મજાનું સેટઅપ આપણા મહેસાણા વાસીઓ એમને આપ્યું છે. तो यहाँ मुझे मिल गया है डोरेमोन. डोरेमोन आपको मिलने वाला है 50 यानी कि 50 रुपए में. टीवी में हम देखते हैं कि नोबिता और डोरेमोन की जोड़ी बहुत ही फेमस है, पर आज मैं आई हूँ મહેસાણા અને આપણા મોજીલા મહેસાણામાં મને અહીંયા જોવા મળ્યું છે ડોરેમોન. હવે ડોરેમોન જે વેચે છે એની સાથે પણ વાત કરીશું. हाय, कैसे हो? ठीक है। क्या नाम है आपका? लक्ष्मी बागरिया, ओके लक्ष्मी जी, तो आप कहाँ से हो? राजस्थान। राजस्थान से हो. तो राजस्थान छोड़ के गुजरात में क्यों आप आए? यहाँ पे वहाँ से हमें बहुत बेनिफिट मिलता है, ओके, तो आपका धंधा रोजगार अच्छा चलता है. सही चलता है। तो ये आपका है, राइट? ओके, तो मुझे ये बताओ कि राजस्थान और गुजरात में दोनों अलग अलग स्टेट है, तो आपको कौन सा अच्छा लगता है? हमें गुजरात का सही लगता है। गुजरात सही लगता है. ओहो, રાજસ્થાનના છે પણ આપણું ગુજરાત અને એમાંય આપણા મોજીલા મહેસાણામાં એ પોતાનો ધંધો રોજગાર કરવા આવ્યા છે. વાહ ભાઈ વાહ, મહેસાણીઓની તો વાત જ થાય એમ નથી. આ મારા સ્પેક્સ છે, પણ ઉત્તરાયણમાં અને પતંગ કરતા હોય એમાં બી એકદમ કપાવાનો વારો આવે, લપેટ લપેટ કરીએ ત્યારે તડકો આપણને આંખમાં ડાયરેક્ટ જાય, એટલે આ તો લેવું જ પડે. આ એકદમ મેન્ડેટરી વસ્તુ છે, આ જોઈએ. આ મારા છે પણ આપણે આમાં ટ્રાય કરીએ કે મને કયા સારા લાગશે. અને આ છે, હા તમે બી ચશ્મા સારા પહેર્યા છે ભાઈ, મસ્ત લાગો છો. ઓકે, તો હું ટ્રાય કરું. ઓકે, સો પહેલા આપણે આના પર જઈશું.
આઈ થિંક થોડા મોટા લાગશે પણ જઈશું આપણે, રાઈટ? ઓકે, કેવો લાગે છે? બરાબર લાગે છે ને? તમે તો કહેવાના, તમારો ધંધો થાય, તમે તો કહેવાના જ ને. સારું જ કહેવાનું. યસ. પછી આ બધા છે લેડીઝ માટે છે, બધા જ છે, બધા જ કલર છે. ચલો તો એ જે દુકાનવાળા ભાઈ છે ને એક વખત મને લપેટ કરી દઈએ ભાઈ. ચલો એક્શન સાથે લપેટ ઉપરથી કરવાનો છે. આમ થોડું એવું નહીં, થોડું શાંતિથી કરો. ચલો 1 2 3 આપણે બધાને આમ જોવાનું છે, બરાબર? 1 2 3 ગો. ઓકે. આપનું શુભ નામ? સંજય. ઓકે સંજયભાઈ, ઉત્તરાયણની કેવી તૈયારીઓ? કારણ કે ઉત્તરાયણને થોડા દિવસો બાકી છે, છતાં પણ તમે પોતાનો ધંધો ચલાવી રહ્યા છો, તો ઉત્તરાયણની કેવી તૈયારી? ઉત્તરાયણની સારામાં સારી તૈયારી છે આપણા જોડે, બરાબર. અને પતંગનો માહોલ સારો જામેલો છે, ફિરકીઓની તેજી છે, પતંગનો ભાવ બી વધારે પડતા છે બજારોની અંદર, તો બી માહોલ બહુ સારો ચાલી રહ્યો અબિયાલ ઉત્તરાયણનો આપણો. અને પબ્લિક બહુ હાઉસફુલ પબ્લિક છે બજારમાં, અને સ્ટેટસ બી પબ્લિકનું સારું મળી રહ્યું આપણાના. અને આપણો બી વેપાર સાથે સાથે ચાલી રહ્યો છે. આપણા જોડે મોજા રહી છે, ગરમ છે, બધું છે આપણા જોડે માલ. ઉત્તરાયણમાં બધું પહેરાય એવું જ રાખો છો તમે? હા, આપણે ઉત્તરાયણમાં ઠંડીના સીઝનનું જે પહેરાય ને આપણે એ બી રાખીએ છીએ બધું. બરાબર. તો તમે કહો છો કે પતંગનો ભાવ વધારે છે, તો પછી શું લાગે છે પબ્લિક ખરીદે છે? કારણ કે આખી લાઈન તમારી આગળ તો છે, શું લાગે છે, ભીડ લાગે છે કે નહીં? અરે પતંગનો ગમે તેટલો ભાવ હોય, પબ્લિકને તો પતંગ ચગાવવાથી મતલબ છે, એવું છે. બરાબર. ભલે 500 રૂપિયા કોડી હોય કે 1000 રૂપિયા કોડી હોય, પબ્લિક તો લેવાની છે પતંગ. બરાબર. તો પછી આપણે તો કેમ રો કરીએ છીએ કે મોંઘવારી વધારે છે? તો ના રોવાય ને. કોણ રોવા છે? પબ્લિક રોયા વગર કઈ કરતી જ નથી. પબ્લિક કેવું કહે છે? તમને શું લાગે સંજયભાઈ, રોવું જોઈએ? કારણ કે જો તમે ના. એક મિનિટ 200 રૂપિયાની એક કોળી તમે ખરીદી શકતા હોય, તો પછી તમે એ ગરીબ રેખાની નીચે ના આવો, તો પબ્લિક ને તમે શું કહેવા માંગશો? કારણ કે પબ્લિક થોડો ભાવ વધે એટલે પબ્લિક શું કહે છે કે ભાઈ વધારો થયો, તો પછી શું કહેશો? એકચ્યુઅલી હવે મેડમ એવું છે, સમજી લો કે મારે 5 કોડી લેવી છે, પબ્લિક પૈસા ભલે વધારે પતંગના, પછી હું શું કરે 3 કોડી લઈએ, એડજસ્ટ કરીને ચલાય. તો પતંગ તો ખરીદે ને દોરી બી ખરીદે. હું એટલે મોજ જલસા તો કરવાના, પૂરેપૂરા જલસા કરવાના. હા. બાકી સૌથી વધારે ઉત્તરાયણના દિવસે શું ખાવાનું પસંદ કરો? ઊંધિયું. હા, બીજું? ઊંધિયું, જલેબી, ફાફડા. બરાબર. બસ ઊંધિયું, જલેબી, ફાફડા. બીજું એન્જોય જે મારી લાઈફના જે માણસ હશે એન્જોય બીજી રીતે કરી શકતા હશે. હવે ये सवाल तो मैं आपको नहीं पूछ सकती कि एंजॉय બીજું કેવું કહેવાય, પણ જોરદાર જવાબ આપ્યો એટલે બધા એન્જોય તો સમજી જ ગયા છે, બરાબર? હા, બસ ઓકે, ડન. ઓકે, થેન્ક યુ સો મચ. તો ઉત્તરાયણની તૈયારીઓ માર્કેટમાં કેવી ચાલી રહી છે, પણ ખાસ મહેસાણા માર્કેટમાં આપણે પૂછીશું. આપનું શુભ નામ? વિકાસ બુદેવ. ઓકે વિકાસભાઈ, વિકાસ તો થઈ ગયો છે, પણ આપણે ઉત્તરાયણ માટે કેટલા વિકાસની તૈયારીઓ અને કેવી તૈયારીઓ તમારી? હાલ તો જો આ ચશ્માથી ચાલુ કર્યું છે, બરાબર. પછી પતંગ લઈશું, દોરી લઈશું, અને પછી માસ્ક લઈશું, બેબી માટે બધું ખરીદી ચાલુ કરી છે આજથી જ. બરાબર. તો હવે સારી ચાલે છે ઉત્તરાયણની તૈયારીઓ. એમ એટલે તૈયારીઓ ચાલે છે. આ વખત કેટલો ટાર્ગેટ છે? કેટલા પતંગ ચગાવવા છે? આ વખતે જોઈએ છે 200 પતંગ નો ટાર્ગેટ છે જ લેવાનો. 200 પતંગ. હા, પછી કેટલા ચગાવીએ એના ઉપર આધાર, પવન ઉપર આધાર છે. પવન ઉપર આધાર છે, બરાબર. હા. બીજું એ કે આપણે ઉત્તરાયણમાં સૌથી વધારે શું ઘરે બનાવવામાં આવે? અમારે તો તલ પાપડી બનાવવામાં આવે છે અને ઊંધિયું. તલ પાપડી ને ઊંધિયું, હા. એટલે ખાવાનું એમ? હા. પાછી આંગળીઓ અંદર હા. પછી આમાં પછી ખાવાનું. ખાવાનું. બરાબર. એટલે વિકાસભાઈ કહી રહ્યા છે કે એમને તૈયારીઓ સારી ચાલી રહી છે. વિકાસભાઈ, બેબી માટે લઈ લીધું છે, વાઈફ માટે શું વિચાર્યું? વાઈફ નથી, મારી સિસ્ટર છે. ઓકે, સિસ્ટર છે. સિસ્ટર માટે શું લેવાનું? સિસ્ટર માટે એને જે ગમે એ હોય. જે ગમે. હા. ઓકે, સિસ્ટર ચગાવે છે પતંગ? હા, ચગાવે ને, કેમ નહીં. ઓકે, એટલે વિકાસભાઈના સિસ્ટર, એમના ભાણી છે, બધા જ આવી ગયા છે. હવે જોઈએ છે પપ્પા પણ છે, જીજાજી છે, એટલે ફૂલ ફેમિલી સાથે વિકાસભાઈ આવી ગયા છે અને શોપિંગ કરવા. હવે જોઈએ છે વિકાસભાઈ, તમારી ઉત્તરાયણ સારી રહે, અમારા દર્શકોની ઉત્તરાયણ સારી રહે, એ માટે બધાને હેપી ઉત્તરાયણ કહી દો એક વખત. હેપી ઉત્તરાયણ, ઓલ ધ બેસ્ટ.